ભરૂચ શહેરની ઐતિહાસિક જુમ્મા મસ્જિદમાં બનેલી વિવાદાસ્પદ ઘટનાને લઈને મુસ્લિમ સમાજ દ્વારા હવે અજમેર બોમ્બ બ્લાસ્ટના આરોપી ભાવેશ પટેલ સામે કાર્યવાહી કરવાની માંગ કરતું આવેદનપત્ર આજે જિલ્લા કલેક્ટરને આપ્યું હતું। ગઈકાલે જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે જઈને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં આતંકી ભાવેશ પટેલ સામે મુસ્લિમ સમાજની લાગણી દુભાવવા અને કોમી ઉશ્કેરણી કરવા બાબતે અને તેના ગુનાહિત ઇતિહાસ મામલે ઉજાગર કરતી આખી એક વિગતો ડીવાયએસપી ગાંગુલીને આપવામાં આવી હતી। ત્યારબાદ આજરોજ જુમા મસ્જિદના ટ્રસ્ટીઓ દ્વારા આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર પાઠવીને તેમણે મુસ્લિમ સમુદાય માટે આ ઘટનાનો વિરોધ કર્યો હતો અને આ ઘટના ફરી ન બને તેની માંગ કરી હતી। મુસ્લિમ સમાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને આ મામલે આતંકવાદી એવા ભાવેશ પટેલ સામે ગુનો દાખલ કરવાની માંગ કરી હતી, કેમ કે તેણે ચપ્પલ પહેરીને મસ્જિદોમાં પ્રવેશ કર્યો છે। તેને લઈને મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે, તેમજ જાણી બૂજીને કોમી ઉશ્કેરણી કરીને વાતાવરણને બગાડો અને શહેરના શાંતિપૂર્ણ વાતાવરણને બગાડવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો। આજે આ અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તેની નકલ આઈજી, ડીઆઈજી, હોમ સેક્રેટરી અને કેન્દ્રીય હોમ સેક્રેટરી અને રાષ્ટ્રપતિ સુધી મોકલવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। સમસ્ત ભરૂચ જિલ્લાના આગેવાનો તથા જુમ્મા મસ્જિદ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને મૌલાના કુરેશી સાહેબ, મુફ્તી અહમદ દેવલા સાહેબ, જમિયતુલ ઉલમા હિન્દ તરફથી જે તારીખ 13/9/2025 અને શનિવારની રોજ જે દુઃખદ ભરૂચમાં ઘટના બની કે એક અજમેર બોમ્બ બ્લાસ્ટનો આરોપી જે હાલ જામીન પર મુક્ત છે અને ભરૂચ સત્તરધર સ્વામીની જયંતિ નિમિત્તે હજારોની સંખ્યામાં મહારાષ્ટ્ર રાજ્યના હિન્દુ ભાઈઓ તેમની આસ્થા મુજબ ભરૂચની જામા મસ્જિદમાં આવી અને મસ્જિદને નિહાળીને ઘણા વર્ષોથી એ લોકો પરંપરા મુજબ આવે જ કોઈ પણ જાતના વાદ વિવાદ વગર તમામ એમના જે અન્યાયીઓ છે તેમાં મહિલાઓ, પુરુષો હજારોની સંખ્યામાં આવે છે અને મુસ્લિમ સમાજ અને ત્યાં ઊભા રહી, ટ્રસ્ટી મંડળ ત્યાં ઊભા રહી અને એમની દરેક પ્રકારની કોઈ પણ જાતનો વાંધો નથી લેતા, એમની સહાય કરીએ જ ને એમને તમામ પ્રકારનું વ્યવસ્થા ત્યાં કરવાની અમે જવાબદારી નિભાવે છે ટ્રસ્ટ મંડળ। અને એ મહારાષ્ટ્રના અન્યાયીઓ જે આવે બિલકુલ સારી રીતે એકતાથી, ભાઈચારાથી કોઈ પણ જાતના વાદ વિવાદ મસ્જિદમાં એ ફરે, ફોટોગ્રાફ લે અને પોતાની આસ્થા મુજબ ત્યાંથી આવીને ચાલ્યા જાય। તારીખ 13/9 જે બનાવ બન્યો એમાં સવારના જ અમે તમામ ટ્રસ્ટી મંડળ આગેવાનો પ્રમુખશ્રી ત્યાં હાજર હતા, બી ડિવિઝન પીઆઈ અને આશરે 100 જેટલો પોલીસનો સ્ટાફ અને અલગ અલગ એજન્સીના લોકો ત્યાં હતા। જે મહારાષ્ટ્રના શ્રદ્ધાળુ ભાઈઓ ત્યાં આવતા હતા, સારી રીતે એમની પ્રક્રિયા જે કરી અને પરત થતા હતા। એક પણ વ્યક્તિને સિંગલ મોહબ્બતથી લોકોએ હાથ એમની સાથે મિલાવેલા અને એમને મદદરૂપ થયેલા અને કોઈ પણ જાતનો કોઈ વિવાદ નહીં થયેલો। પરંતુ સાંજના 4:30 4:30 વાગ્યાના સુમારે એક અજમેર બ્લાસ્ટનો આરોપી જેનું નામ છે ભાવેશ, એ પોલીસ બંદોબસ્ત સાથે એ મસ્જિદમાં પ્રવેશે જ અમે ત્યાં સ્થાનિક ટ્રસ્ટીઓ બિલકુલ દરવાજા પર અમને અધિકારી કીધેલું, અમે લોકો ત્યાં અમે ટ્રસ્ટી હોવા છતાં એક અધિકારીનું માન રાખીને અમને બહાર કાઢ્યા, અમે નીકળી ગયા। પરંતુ તે વખતે આ ભાવેશ પટેલ અને એની સાથે જે લોકો આવેલા એ મસ્જિદમાં બધે ફર્યા, ત્યાં સુધી કોઈ વિવાદ ના હતો, અમે વાંધો લીધો। પરંતુ આ અત્યાર સુધી જે હજારો અન્યાયીઓ આવતા હતા ચત્રધર સ્વામીના, એક પણ અન્યાયીઓ શાંતિ રીતે ત્યાં આવ્યા, એમની શ્રદ્ધા પૂર્ણ કરી અને કોઈ ધાબા પર નથી ચડ્યું। પરંતુ આ ભાવેશ પટેલ નામનો જે વ્યક્તિ છે, જે અજમેર બોમ્બ બ્લાસ્ટનો આરોપી છે, એ પગમાં ચપ્પલ પહેરીને આજ સુધી અમે કોઈ ટ્રસ્ટીઓ એ મસ્જિદના ગુમ્મત પર ચડી ગયા, આ વ્યક્તિ ચપ્પલ પહેરીને પોલીસ પ્રોટેક્શન સાથે મસ્જિદના ગુમ્મત પર ચડી ગયો। આ કેટલા અંશે વ્યાજબી છે? અમે ભરૂચ જિલ્લાના તમામ હિન્દુ ભાઈઓ તથા 140 કરોડની જનતાને કહેવા માંગે અમને કોઈ હિન્દુ સમાજનો કોઈ વાંધો નથી કે કોઈ હિન્દુ વ્યક્તિનો અમને વાંધો નથી। અમે જાહેર મીડિયામાં બોલીએ, અમને વાંધો હતો કે ભાવેશ પટેલ નામના વ્યક્તિથી જેની ઉપર આતંકવાદનો ધારો લાગેલો છે, એને હાઈકોર્ટથી જામીન આપેલા છે અને એ વ્યક્તિએ જે હજારો શ્રદ્ધાળુઓ શાંતિપ્રિય મહારાષ્ટ્રથી ભરૂચ જિલ્લામાં આવતા હતા અને આજ દિન સુધી કોઈને રોક્યા નથી, પરંતુ આ વ્યક્તિએ ત્યાં આવ્યા, શાંતિ દોહરાવવાનો પ્રયત્ન કર્યો અને પોલીસ પ્રશાસન અને જિલ્લાનું વહીવટી અને ત્યાં હાજર હોવા છતાં
આ અમને ટ્રસ્ટી હોવા છતાં અમને ગેટની બહાર મોકલી દેવામાં આવે અને એક આતંકવાદીને જે અંદર ફર્યો, જે જામીન પર મુક્ત થયેલો છે, અગાઉ પણ અહીંયા ઊંડાઈની એક ઘટનામાં એક દીકરાને માર્યો અને જામીન પર છૂટા પછી એની પર એક કેસ નોંધાયેલો છે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં. ભરૂચ શહેરની શાંતિ દોરે જ અમે ભરૂચ શહેરના તમામ ધર્મના લોકોને ભાઈ અમને પ્રાઉડ છે ભરૂચ શહેરની પ્રજા પર, તમામ ધર્મના લોકો પર, કે એક પણ વ્યક્તિએ ખોટું નિવેદન એના ફેવરમાં નથી આપ્યું. કે અમે સાચા લોકો હતા. અમે અમારી આસ્થા સાથે અલ્લાહના ઘરમાં જ્યારે લોકો અકીદત મંડળ મહારાષ્ટ્રના આવ્યા તો અમે એમને પ્રેમથી આવકાર્યા અને એમને મસ્જિદના તમામ ક્ષેત્રે આવ્યા, પગે લાગ્યા, ફોટો પાડ્યા. અમે કોઈ વાંધો નથી લીધો. અમારા પ્રમુખ શ્રી અહીંયા હાજર છે અને ટ્રસ્ટી મંડળ અહીંયા હાજર છે. એક પણ પ્રકારનો અમે વાંધો કોઈ નથી લીધો. પરંતુ આ ભાવેશ નામનો વ્યક્તિ આવીને ભરૂચ શહેરની કાયમ આવી શાંતિ દોરવાનો પ્રયત્ન કરતો આવેલો છે. અમે એની સખત શબ્દોમાં નિંદા કરીએ. આજે અમે ભારતના રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ મેડમ, ભારતના વડાપ્રધાન, ગૃહમંત્રી શ્રી અમિત શાહ, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જેસીઆઈ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાહેબ, ગૃહમંત્રી, ગૃહ સચિવ, રેન્જ આઈજી અને ડીજીપી સાહેબને આજે ભરૂચ કલેક્ટર મારફતે એક અરજી આપી કે આ શાંતિપ્રિય પ્રજા છે, તમામ ધર્મને હળી મળીને રહેવાનો આ દેશમાં અધિકાર છે. હિન્દુસ્તાન ભાઈ એક ફૂલોનો બાગ છે, તમામ પ્રકારના ફૂલો એમાં રાખતા હોય. જો મુસલમાનને તમે ગુલાબનું ફૂલ સમજીને તોડીને સાઈડ પર નાખી દેશો, આ સાખી ના લેવાય. આ દેશની આઝાદીમાં તમે જો હિન્દુસ્તાન દિલ્હીના ઇન્ડિયા ગેટ પર 61,000 મુસલમાનોએ આ દેશમાં શહીદી આપી ને તે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ લોકો ભેગા થઈને આ પ્યારા આપણા હિન્દુસ્તાનને આઝાદ કરાવ્યો ને આજે એક આતંકવાદીને આવભગત કરી ને જે મસ્જિદના ધાબા પર છે, આ બિલકુલ સાખી લેવામાં નહીં આવે. અમે કાયદાને માન આપવાવાળા લોકો છે, શાંતિપ્રિય લોકો છે. અમે તમામ ધર્મના લોકોને ભરૂચને 140 કરોડની જનતાને કહેવા માંગે અમને 140 કરોડની જનતાનો કોઈનો વાંધો નથી. ફક્ત આ એક વ્યક્તિએ શહેરનો માહોલ બગાડ્યો, એના માટે આજે અમારે ન્યાય મેળવવા માટે અહીંયા આવેલું છે. અમે એ બાબતે અમે ઇલેક્ટ્રોનિક મીડિયાના અહીંયા મિત્રો હાજર છે. અમે આ ભરૂચ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને માંગ કરીશું કે મુસ્લિમ સમાજને ખરા અર્થમાં ન્યાય મળે ને ફરી વખતે ભરૂચ જિલ્લાના હિન્દુ ભાઈઓને ભાઈ કહેવા માંગે અમને કોઈનાથી કોઈ વાંધો નથી, તમામ લોકો આવે, પરંતુ વાંધો અમને એટલો જ છે કે આ ભાવેશ પટેલ વ્યક્તિ હવે આવી અને પોલીસે જઈને એક સેલિબ્રિટી અંદર લઈને આવી અને જે માહોલ ત્યાં ક્રિએટ છો, એટલે અમે બી ડિવિઝન પીઆઈને અપીલ કરીએ કે એની સામે કાયદેસરની કાર્યવાહી કરી ને એફઆઈઆર કરવામાં આવે ને એના જામીન રદ થાય એવી પ્રક્રિયા કરવામાં આવે. એ માંગ સાથે મુસ્લિમ સમાજના લોકો ને અમે અહીંયા એકલા મુસ્લિમ નથી, અમારા તમામ ધર્મના લોકો અહીંયા અમારી સાથે આવેલા છે. તમામ ધર્મના લોકો અમારી સાથે અહીંયા મદદમાં આવેલા છે કે આ એકતાનો પ્રતીક છે. ભરૂચ જિલ્લો એક એકતા કહેવાય ને એકતાને યથાવત રાખવા માટે આજે અમે પ્રયત્ન કરવા માટે ભરૂચના કલેક્ટર સાહેબે ન્યાય માંગવા આવેલા છે.